નમસ્કાર. આપણી આજની ચર્ચાનો વિષય છે શ્રીમદ ભગવદ્ ગીતાના કેટલાક ઊંડા વિચારો. હા, અને આપણી વાતચીતનો આધાર રહેશે ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત ગીતા. બરાબર. આ ગ્રંથ એટલે મહાભારતના યુદ્ધ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો એક અદ્ભુત સંવાદ. ખરેખર અદ્ભુત. અને આપણો આજનો હેતુ એમ કહીએ ને કે ગીતાના મુખ્ય સંદેશને સમજવાનો છે. ખાસ કરીને જીવનની જે ગૂંચવણો છે, દ્વંદ્વો છે, એમાંથી માર્ગ કેવી રીતે શોધવો, કર્મ અને જ્ઞાન દ્વારા. શરૂઆત જ બહુ નાટકીય છે ખરું ને. યુદ્ધભૂમિ છે, સેનાઓ તૈયાર છે. અને ત્યાં અર્જુન, જે મહાન યોદ્ધો છે, એ પોતાના જ લોકોને સામે જુએ છે. ગુરુ, પિતામહ, ભાઈઓ. હા, અને એ ભાંગી પડે છે. એ કહે છે કે હું નહીં લડી શકું. શસ્ત્રો મૂકી દે છે. એમને લાગે છે કે આ યુદ્ધથી શું મળશે? કુટુંબનો નાશ, પાપ. એટલે એમને પેલો મોહ થાય છે, સ્નેહ નડે છે. હા, કર્તવ્ય અને સ્નેહ વચ્ચેનો આ બહુ મોટો સંઘર્ષ છે. અને અહીંથી જ શ્રી કૃષ્ણનો ઉપદેશ શરૂ થાય છે. અને એ સીધા મૂળ વાત પર આવે છે. આપણે ખરેખર કોણ છીએ? આ શરીર કે બીજું કંઈ? બરાબર. શ્રી કૃષ્ણ સૌથી પહેલા આત્માની વાત કરે છે, એના અમરત્વની. એ સમજાવે છે કે આત્મા ક્યારે જન્મતો નથી, મરતો નથી. એ અવિનાશી છે. પેલું કપડાં બદલવાનું ઉદાહરણ આપે છે ને. હા, કે જેમ આપણે જૂના વસ્ત્રો ત્યજી નવા પહેરીએ, એમ આત્મા જૂનું શરીર છોડી નવું ધારણ કરે છે. એટલે ને શસ્ત્રો કાપી ના શકે, અગ્નિ બાળી ના શકે. બરાબર. આ સમજ એટલા માટે જરૂરી છે કે અર્જુનનો જે શોક છે, જે દુઃખ છે, એ મોટે ભાગે શરીર અને સંબંધો સાથે જોડાયેલો છે. આત્મા અમર છે સમજાય તો શોક ઓછો થાય. ચોક્કસ. પછી વાત આવે છે સ્વધર્મની. એટલે કે પોતાનું કર્તવ્ય. અર્જુન ક્ષત્રિય છે એટલે એનો ધર્મ યુદ્ધ કરવાનો છે. હા, શ્રીકૃષ્ણ કહે છે કે પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ, ભલે પરિણામ ગમે તે આવે. પણ અહીં એક પ્રશ્ન થાય, જો કોઈનો સ્વધર્મ અનૈતિક લાગતો હોય તો? ગીતા અહીં ધર્મયુદ્ધની વાત કરે છે, ન્યાય માટેનું યુદ્ધ. અને શ્રીકૃષ્ણ એ પણ કહે છે કે કાયરતાથી મળતી અપકીર્તિ મૃત્યુથી પણ ખરાબ છે. એટલે કર્મ છોડવાનો નથી, પણ કર્મ કરવાની રીત, એના પ્રત્યેનો અભિગમ બદલવાનો છે. બિલકુલ. આ જ નિષ્કામ કર્મયોગ છે. ફળની આશા રાખ્યા વગર ફક્ત કર્તવ્ય સમજીને કર્મ કરવું. સફળતા મળે કે નિષ્ફળતા, સુખ આવે કે દુઃખ, બંનેમાં સમાન રહેવું, પેલું સમત્વમ યોગ ઉચ્યતે. હા, એ જ સમત્વ. યોગ એટલે સમત્વ. આજના સમયમાં પણ આ વિચાર કેટલો મહત્વનો છે સ્થિરતા માટે. પણ એક શંકા થાય, ફળની આશા વગર કામ કેવી રીતે થાય? પ્રેરણા ક્યાંથી મળે? સામાન્ય શંકા છે. ગીતા એમ નથી કહેતી કે ફળની ઈચ્છા જ ન હોવી જોઈએ, પણ ફળ સાથે એટલા ચોંટી ન જવું કે નિષ્ફળતા મળે તો આપણે ભાંગી પડીએ. એટલે આસક્તિ છોડવાની વાત છે. બરાબર. પ્રેરણા કર્તવ્ય ભાવમાંથી, ઈશ્વરને સમર્પિત કરવાના ભાવમાંથી પણ આવી શકે છે. એટલે જ કર્મયોગ વધુ વ્યવહારુ અને સુગમ કયો છે. ગૃહસ્થ માટે પણ અશક્ય છે. અને બીજો માર્ગ છે જ્ઞાનયોગ અથવા સાંખ્ય યોગ. એ કઈ રીતે જુદો પડે છે? જ્ઞાનયોગમાં મુખ્ય ભાર જ્ઞાન પર છે, સત્યને જાણવા પર. હું કોણ છું? આ જગત શું છે? હું શરીર નથી, આત્મા છું. કર્મો પ્રકૃતિના ગુણો કરે છે, હું નથી કરતો. એ બધું. હા, આ ઊંડાણપૂર્વક સમજવું અને અનુભવવું, આ માટે થોડું તીવ્ર વિવેક અને વૈરાગ્ય જોઈએ. એટલે શરૂઆતમાં કદાચ કઠિન લાગે. પણ અંતે તો બંને માર્ગ એક જ લક્ષ્ય સુધી પહોંચાડે છે. હા, ગીતા સ્પષ્ટ કહે છે, બંને માર્ગ પરમાત્મા સુધી જ લઈ જાય છે. લક્ષ્ય એક જ છે. ગીતામાં આપણા આંતરિક શત્રુઓ વિશે પણ કહ્યું છે ખરું ને? ચોક્કસ. 3જા અધ્યાયમાં શ્રીકૃષ્ણ કહે છે કે રજોગુણથી ઉત્પન્ન થતા કામ, એટલે કે ઈચ્છા અને ક્રોધ, ગુસ્સો. હા ગુસ્સો, આ બે મોટા શત્રુ છે. એ જ્ઞાનને ઢાંકી દે છે અને આપણને પાપ તરફ દોરે છે. અને એના પર વિજય મેળવવા શું કરવું? ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ પર નિયંત્રણ રાખવું પડે, એમને વશ કરવા પડે. પછી 4થા અધ્યાયમાં ભગવાન પોતાના અવતાર લેવાની વાત પણ કરે છે. હા, કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધી જાય છે, ત્યારે સજ્જનોના રક્ષણ માટે અને ધર્મની ફરી સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. આ પણ એક મહત્વનો મુદ્દો છે. ભગવાનના જન્મ અને કર્મના રહસ્યને સમજવું. જે એ તત્વથી સમજે છે એ મુક્ત થઈ જાય છે, એવું કહ્યું છે. તો આખી ચર્ચાનો સારાંશ શું કહી શકીએ? ગીતાનો મુખ્ય સંદેશ. મારા મતે ગીતા આપણને જીવનના સંઘર્ષોથી ભાગવાનું નહીં, પણ એનો સામનો કરતા શીખવે છે. કેવી રીતે? આત્મજ્ઞાન અને નિષ્કામ કર્મ દ્વારા, સમતા રાખીને, ફળની ચિંતા કર્યા વગર પોતાનું કર્તવ્ય કરીને. એટલે પરિસ્થિતિ ગમે તેવી હોય,
સ્થિર રહીને શાંત રહીને પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવું. બરાબર. એનાથી જ આંતરિક શાંતિ અને સાચી સ્વતંત્રતા મળે છે. અંતે એક વિચાર જે કદાચ આપણા શ્રોતાઓને વિચારતા કરી મૂકે. જો આપણે આપણા રોજબરોજના પડકારોને કે આપણી શીખવાની પ્રક્રિયાઓને ફક્ત ઉકેલવાની સમસ્યા તરીકે ન જોઈએ, પણ ગીતા કહે છે એમ અનાસક્તિ અને સમતા કેળવવાની એક તક તરીકે જોઈએ તો શું જીવન અને શીખવા પ્રત્યેનો આપણો જે દૃષ્ટિકોણ છે એ કદાચ વધુ સકારાત્મક, વધુ મુક્ત ન બની શકે?